રાધે રાધે દોસ્તો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા આહિરમાં. અને અત્યારે 7 વાગ્યા છે અને અત્યારનું ટેમ્પરેચર છે 2. તો તમે વિચારી શકો છો કે કેટલી ઠંડી અત્યારે પડતી હશે. અને અમે અત્યારે તૈયાર થઈને બેઠા છીએ. અત્યારે આજે મણિકરણ જવાનું છે એટલે અમે વહેલા તૈયાર થઈ ગયા છીએ. તો સાંજે પણ વહેલા ઘરે પહોંચી આવીએ ને એટલા માટે. શ્રેયા, તને ઠંડી પડે છે? ના. શ્રેયાને હું જ્યારે પણ પૂછા કરીશ ને કે તને ઠંડી પડે ત્યારે ના જ કહે છે. ઠંડી પડતી જ નથી તને? તો સ્વેટર ઉતારી નાખો. નથી પહેરું સ્વેટર? ઉતારો. તો હાલો હવે નીકળીએ, તો ફટાફટ પહોંચી જઈએ. તો આટલા દિવસ છે ને પહાડમાં થોડો બરફ દેખાતો હતો. હવે તો ઘણો જ બરફ દેખાય છે અત્યારે કેમેરામાં. તો હજી સૂરજનો પ્રકાશ આવે ને એટલે ઓછી ખબર પડે છે. પરવારી પહાડની ચોટી ઉપર ફૂલ બરફ છે. કાલે છે ને રાતે જ, કાલ સાંજથી જ આમ તો અટલ ટનલ બાજુ બધા કહેતા હતા કે બરફબારી થતી હતી. તો કાલે સાંજથી જ બરફ પડવાનો ચાલુ થઈ ગયો હતો અટલ ટનલ બાજુ. તો મારા હાથ છે ને ત્યારે આમ બરફ થઈ જાય છે, એટલી ઠંડી પડે છે. મેં છે ને મોજાએ ના પહેર્યા, મને એમ કે હાલશે. અને શ્રેયાને તો મેં ઘરેથી જ પહેરાવી દીધા કેમ કે ઠંડી બહુ વધારે છે. તો એને તો બધું ડબલ કપડાએ ડબલ પહેરાવી દીધા છે. મોજાએ પહેરાવી દીધા, સારું થયું. મારા હાથ એકદમ બરફ થઈ જાય છે ને એટલી ઠંડી પડે છે. હવે સામે બહુ મસ્ત વ્યૂ છે, તમને બતાવું. નીચે વ્યાસ નદી દેખાય છે. તો અહીંયાથી શોર્ટકટ રસ્તો છે ને નીચે ઉતરવાનો, એમાંથી અમે અત્યારે નીચે ઉતર્યા છીએ. ઉપર તો માંડ ઉતરાતું હતું એટલે મેં વિડીયો ચાલુ નહોતો કર્યો. નીચે ઉતરી ગયા એટલે અહીંયા ખબર નહીં કોઈકની છત છે એના ઉપર આવ્યા. અને હવે અહીંયાથી નીચે જવાના પગથિયા છે. અહીંયા કોઈકનું ઘર છે, આગળ દુકાનો છે. કુકર લેવું છે? અમે આવ્યા છીએ મણિકરણ અને અહીંયા રામ મંદિર છે. તો અહીંયા પહેલાં અહીંયા દર્શન કરવા જઈએ છીએ. અહીંયા ગરમ પાણીનો નાનો કુંડ છે.
ગયા હતા. આ પ્રાચીન મંદિર છે અને આ પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું છે એવું અહીંયા. હવે અહીંયા દર્શન કરી લીધું. પાછળ ગરમ પાણીના કુંડ છે. ત્યાં બધા અહીંયા ચોખા અને ચણાનો પ્રસાદ લે છે. આમાં જ કુંડમાં જ ગરમ થઈ જાય છે. જો આટલી ઠંડીમાં આટલું ગરમ પાણી છે કે પાણીમાંથી એટલો ધુવાણો નીકળે છે, તમને પાછળ દેખાતું હશે. ગરમ પાણી તો દેખાય જ છે અને આ પાછળ દેખાય છે એ પાર્વતી નદી છે અને સરખું દેખાશે પણ નહીં, એટલું ઉકળતું ગરમ ગરમ પાણી છે એટલે તો તરત જ ચણાનો પ્રસાદ પણ ફટાફટ ગરમ થઈ જાય છે. વિચાર કરો કેટલું ગરમ પાણી હશે. આટલી ઠંડીમાં આટલું ગરમ પાણી. ખરેખર મંદિરની પાછળ જ અહીંયા ગુરુદ્વારા છે, તો હવે ત્યાં જાશું અને ત્યાં પણ દર્શન કરશું. તો અમારી પાછળ જે દેખાય છે એ ગુરુદ્વારા છે. અમે હમણાં જ દર્શન કરી અને બહાર આવ્યા છીએ. થોડીક વાર હજી બજાર ફરશું ને પછી પાછા જવાનું છે. સામે જે કુંડમાંથી પાણી આવે છે એમાં હજી જુઓ તમને ધુવાણા અહીંયાથી પણ દેખાતા હશે. આ શિવ પાર્વતી મંદિર છે જ્યાં અમે હમણાં પહેલાં જ ગયા હતા. ત્યાં હું જ્યાં જોઉં ને ત્યાં આવા તાળાને લોક દઈને રાખ્યા છે. કહે છે કે
આમાં લોક દઈને ચાવી નીચે ભગાવી દે છે, એવી કંઈક માન્યતા હોય તોય ભલે, પણ અહીંયા એવું લખેલું હતું કે આ બધી માન્યતા ખોટી છે, પણ તોય બધા અહીંયા તાળા રાખે છે લોક દઈને, ને અહીંયાથી તાળા લઈ લોક દઈ અને ચાવી આમાં પાર્વતી નદીમાં જવા દે છે. તો હવે અહીંયા મણિકરણમાં જ્યાં જ્યાં ફરવાનું હતું એ ફરી લીધું. હવે જઈએ છીએ પાછા ઘરે. હવે ઘરે આવી ગયા છીએ અને થાકી ગઈ છું આજ તો ફૂલ, કેમ કે આવવા જવામાં જ બહુ વધારે ટાઈમ લાગ્યો. મણિકર્ણ અહીંયાથી દૂર થોડુંક વધારે છે ને એટલે. તો હવે જમી લીધું હમણાં જ અને હવે આરામ કરીએ. તો આજનો વ્લોગ હવે અહીંયા જ પૂરો કરું છું, અને આ વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું હવે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે.